મૂર્ખ સ્ત્રી, તે તારા ઘરની આ 5 વસ્તુ બીજાને આપી દીધી છે, માટે હું તારું ઘર છોડીને જાઉં છું. શું તમે જાણો છો કે તમારી એક નાનકડી ભૂલ તમારા હસતા રમતા ઘરને બરબાદ કરી શકે છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી ઉદારતા જ તમારી ગરીબીનું કારણ બની શકે છે? માં લક્ષ્મી કહે છે કે તે તારા ઘરની 5 વસ્તુઓ બીજાને આપી દીધી છે, એટલે જ મેં તારો સાથ છોડી દીધો છે. નમસ્કાર મિત્રો, આજે અમે તમને માં લક્ષ્મીની એક એવી પ્રાચીન અને રહસ્યમય કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દિશા બદલી નાખશે. આ માત્ર એક વાર્તા નથી, પણ દરેક સ્ત્રી અને પુરુષ માટે એક ચેતવણી છે. ઘણીવાર આપણે દયામાં આવીને એવી વસ્તુઓનું દાન કરી બેસીએ છીએ જે સીધી આપણા ઘરની બરકત અને સુખ શાંતિ સાથે જોડાયેલી હોય છે. આજે સીતાવલ્લીની આ કરુણ કથા દ્વારા તમે જાણશો કે ઘરની એ કઈ 5 પવિત્ર વસ્તુઓ છે જે ભૂલે ચૂકે પણ કોઈને ન આપવી જોઈએ. જો તમે આ કથા પૂરી નહીં સાંભળો તો કદાચ તમે પણ અજાણતામાં આ ભૂલ કરી રહ્યા હશો. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ માં લક્ષ્મીની આ અત્યંત જ્ઞાનવર્ધક અને રહસ્યમય કથા. ઘરની 5 વસ્તુઓ તે બીજાને આપી દીધી છે, એટલા માટે મેં તને ગરીબ બનાવી દીધી છે. માં લક્ષ્મી કહે છે કે ઘરની 5 પવિત્ર વસ્તુઓ ક્યારેય બીજાને ન આપવી જોઈએ. આજે અમે તમને માં લક્ષ્મીની એક પ્રાચીન અને અત્યંત રહસ્યમય કથા સંભળાવવા જઈ રહ્યા છીએ. આ કથાના માધ્યમથી તમને પોતે ખબર પડી જશે કે એક સ્ત્રીએ પોતાના ઘરની કઈ કઈ વસ્તુઓ કોઈને ન આપવી જોઈએ. કારણ કે જે પણ સ્ત્રી આ વસ્તુઓ બીજાને આપી દે છે, માં લક્ષ્મી તેના ઘરનો સાથ છોડી દે છે. તેથી મિત્રો, આ કથાને અંત સુધી ચોક્કસ સાંભળજો, કારણ કે અડધું જ્ઞાન હંમેશા હાનિકારક હોય છે અને પૂરી કથા સાંભળનારની જોડી માં લક્ષ્મી સ્વયં ખુશીઓ અને સમૃદ્ધિથી ભરી દે છે. તો ચાલો મોડું ન કરતા તને તે અનમોલ, પ્રાચીન અને લાભદાયક કથા સંભળાવીએ. ઘણા સમય પહેલાંની વાત છે, જ્યારે રાજાઓના શાસનમાં ધર્મ, નીતિ અને સન્માન જ કોઈ રાજ્યની અસલી ઓળખ ગણાતા હતા. તે સમયે એક શક્તિશાળી અને સન્માનિત રાજ્ય હતું સૂર્ય, અને તે રાજ્યનો અધિપતિ હતો રાજા આર્યમિત્ર. આર્યમિત્ર માત્ર પદનો રાજા નહોતો, પણ પોતાના લોકોના દિલનો સહારો હતો. તેના અવાજમાં કઠોરતા ઓછી અને ન્યાય વધુ હતો. તે જ્યારે કોઈ સમસ્યા સાંભળતો ત્યારે પહેલાં મન શાંત કરતો, પછી શાસ્ત્રોમાં શીખેલા નિયમોને યાદ કરતો અને ત્યારબાદ નિર્ણય લેતો. તેની વિચારસરણી, તેનો વ્યવહાર અને તેની દ્રષ્ટિ બધું જ તેને સામાન્ય રાજાઓ કરતાં ઊંચા દરજ્જાનો બનાવતા હતા. તેનો આ સ્વભાવ બાળપણથી મળેલા સંસ્કાર હતા. રાજગુરુ આર્ષિ વરદાચાર્યએ તેને વેદ, ધર્મ અને નીતિનું ઊંડું જ્ઞાન આપ્યું હતું. ગુરુએ હંમેશા કહ્યું હતું કે રાજાની તાકાત તેની સેના નથી, તેની બુદ્ધિ છે, અને રાજાએ આ વાત જીવનમાં ઉતારી લીધી હતી. પરંતુ રાજા આર્યમિત્રની સૌથી મોટી શક્તિ તેની રાણી દેવયાની હતી. દેવયાની તેટલી જ સરળ હતી જેટલું તેમનું નામ સાંભળીને લાગતું હતું. મહેલમાં દરેક સેવક, દરેક દાસી અને દરેક સૈનિક રાણીને સન્માન આપતા હતા, પણ એ સન્માન ડરથી નહીં પણ પ્રેમથી હતું. રાણી દેવયાનીના દિલમાં એટલી કરુણા હતી કે તે કોઈના આંસુને ક્યારેય નજરઅંદાજ કરી શકતી નહોતી. કોઈ દુઃખી સ્ત્રીને જોઈને તેમનું મન બેચેન થઈ જતું. રાજા અને રાણીની એક આદત હતી, તેઓ મહેલની ભારે જવાબદારીઓ અને શોરબકોરથી અલગ ક્યારેક ક્યારેક બહાર નીકળી જતા હતા. તેઓ બંને માનતા હતા કે રાજા અને રાણી હોવા છતાં તેઓ માણસ છે અને તેમને પણ થોડી ક્ષણો પોતાના માટે જોઈએ છે. તેથી જ્યારે પણ થોડો સમય મળતો તેઓ મહેલની બહાર નીકળી જતા, કોઈ મોટા સુરક્ષા દળ વગર અને કોઈ શાહી પ્રદર્શન વગર. રાજા કહેતા કે જ્યારે માથા પર તાજ હોય ત્યારે પણ મનને શ્વાસ લેવાની જરૂર હોય છે. રાણી અવારનવાર હસીને જવાબ આપતી કે તે શ્વાસમાં શાંતિ ત્યારે જ મળશે જ્યારે આપણે થોડીવાર માટે બધું છોડી દઈએ. આ આદતે તેમને એકબીજાની વધુ નજીક લાવી દીધા હતા. તે દિવસે સવાર પણ આવી જ હતી, સાધારણ, શાંત અને આશાથી ભરેલી. રાજાએ ઘણું કામ કરવાનું હતું, પરંતુ તેમણે વિચાર્યું કે સવારનો થોડો સમય રાણી સાથે વિતાવવો જોઈએ. તેમણે રાણીને કહ્યું કે તેઓ થોડીવાર બહાર ફરી આવે. રાણી તૈયાર હતી. તેમના ચહેરા પર થાક હતો અને રાજા આ વાત સારી રીતે સમજતા હતા. તેમણે 2 ઘોડા તૈયાર કરવાનો આદેશ આપ્યો અને બંને મહેલની બહાર નીકળ્યા. મહેલની બહારનો રસ્તો હંમેશાની જેમ શાંત હતો,
પ્રજા રાજાને જોઈને નમી જતી, પરંતુ તેઓ સૌને નમ્રતાથી સ્મિત આપી આશીર્વાદ આપતા. રાણી પણ લોકોને જોઈને માથું હલાવી પ્રતિસાદ આપતી. બંને વચ્ચે રસ્તામાં હળવી વાતચીત ચાલતી રહી, મહેલના કામોની, કેટલીક નાની ચિંતાઓ અને કેટલીક એવી વાતો જે તેમને હસાવી દેતી હતી. પરંતુ આ શાંત દિવસમાં એક એવો વળાંક છુપાયેલો હતો જે નહોતા રાજા જાણતા કે નહોતી રાણી. જેવી તેઓ થોડી દૂર પહોંચ્યા, રાજાની નજર અચાનક એક સ્ત્રી પર પડી, જે રસ્તાના કિનારે બેઠી હતી. તે જમીન પર નમેલી હતી, તેના વાળ વિખરાયેલા હતા અને તેના ચહેરા પર દુઃખની ઊંડી રેખાઓ હતી. એવું લાગતું હતું જાણે ઘણા દિવસોથી તેણે બરાબર ખાધું ન હોય કે ઊંઘી ન હોય. તેના ગાલ સુકાઈ ગયા હતા, આંખો લાલ હતી અને તે એકીટસે આકાશ તરફ જોઈને કોઈ અદૃશ્ય શક્તિને કોસી રહી હતી. તેના શબ્દો તૂટેલા હતા, પણ દુઃખ એટલું ઊંડું હતું કે દૂરથી પણ સંભળાતું હતું. હે ભગવાન, મેં શું ભૂલ કરી? કેમ મારું ઘર ઉજળી ગયું? કેમ મારા નસીબે મારી પાસેથી બધું છીનવી લીધું? રાણી દેવયાનીએ આ દૃશ્ય જોયું અને તેમનું દિલ ધડકી ઉઠ્યું. તેઓ આવી પીડા ક્યારેય નજરઅંદાજ કરી શકતા નહોતા. તેમણે તરત જ રાજાનો હાથ પકડીને કહ્યું, આર્યમિત્ર, આ સ્ત્રી ખૂબ ઊંડા દુઃખમાં છે. આપણે તેની પાસે જવું જોઈએ. રાજાએ એક પણ શબ્દ બોલ્યા વગર ઘોડો રોક્યો અને બંને તેની પાસે પહોંચ્યા. રાજાએ ધીમા અને સંવેદનશીલ અવાજમાં કહ્યું, બહેન, તું કોણ છે? આ રીતે એકલી કેમ બેઠી છે? શું પરેશાની છે? સ્ત્રીએ માથું ઊંચું કર્યું. તે રાજા અને રાણી તરફ થોડી ક્ષણો જોતી રહી. પછી તેના આંસુ અચાનક વેગથી વહેવા લાગ્યા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, મહારાજ, હું પહેલાં એક સન્માનિત ઘરની વહુ હતી. મારા પતિ એક ધનિક શેઠ હતા. મારું ઘર સુખી હતું, પરંતુ હવે હું બધું ગુમાવીને અહીં ભટકી રહી છું. રાણી તેની પાસે બેસી ગઈ. તેનો હાથ પકડીને બોલી, ડરશો નહીં, અમને જણાવો કે તમારી સાથે શું થયું છે. સ્ત્રીએ ઊંડો શ્વાસ લીધો, આંસુ લૂછ્યા અને બોલી, મહારાજ, સૌથી પહેલાં હું તમને મારા ઘરની સત્યતા જણાવવા માંગુ છું. કારણ કે મારું ઘર જેવું હતું તેવું જો આજે પણ હોત તો હું અહીં આ નદી કિનારે આવી રીતે એકલી અને ભાંગી પડેલી ન બેઠી હોત. મારું ઘર મોટા લોકો જેવું ભવ્ય નહોતું, પણ તેમાં એટલો પોતીકો ભાવ હતો કે દિવસો ટૂંકા પડતા હતા. મારા પતિ સિદ્ધાર્થ મહેનતુ અને પ્રામાણિક હતા. તેમની પાસે કોઈ છળ કપટ નહોતું, બસ કામ પર ભરોસો હતો. સવારે જ્યારે તેઓ વેપાર માટે નીકળતા ત્યારે મારા માથા પર હાથ મૂકીને કહેતા, સીતાવલ્લી, ઘરની જવાબદારી તારી છે. તું છે તો ઘર છે. સાસુમાં થોડા કડક હતા, પણ તેમની કડકાઈમાં પણ મા જેવી ચિંતા છુપાયેલી રહેતી. તેમનો નિયમ હતો કે દરેક વસ્તુનું પોતાનું સ્થાન હોય. ઘરની વસ્તુઓ ઘરમાં રહે અને ઘરના સંસ્કાર તૂટવા ન જોઈએ. હું તેમની દરેક વાત માનતી પણ ખરી અને ઘણીવાર વિચારતી પણ ખરી કે કદાચ તેઓ જરૂર કરતાં વધુ સાવધ છે. તેમ છતાં અમારું ઘર ખુશ હતું. એટલું ખુશ કે અમે વિચારી પણ નહોતા શકતા કે કંઈક બદલાઈ શકે છે. તે થોડીવાર અટકી, જાણે પોતાના મનમાં બચેલા સુખને છેલ્લી વાર જોઈ રહી હોય. તે આગળ બોલી, મહારાજ, અમારા ઘરમાં ક્યારેય કોઈ ખોટ નહોતી. રસોડામાં હંમેશા અન્ન ભરેલું રહેતું. સવારની પહેલી રોટલી ગાયને આપવામાં આવતી અને રાતની છેલ્લી રોટલી ભગવાનને. તહેવારો પર રોશની, મહેમાનોની ચહેલપહેલ, બાળકોનું હાસ્ય, બધું જ એક સુંદર જીવન જેવું લાગતું હતું. મને લાગતું હતું કે આ સુખ ક્યારેય સમાપ્ત નહીં થાય. પરંતુ પછી એક એવી ઘટનાઓ બની જેને મેં તે સમયે સામાન્ય માની હતી, પણ આજે સમજાય છે કે તે સામાન્ય નહોતી. સીતાવલ્લીનો અવાજ હવે થોડો ભારે થઈ ગયો હતો, પરંતુ તે વાર્તામાં ડૂબેલી હતી. એક સવારે મારા દરવાજે પહેલી સ્ત્રી આવી, વનમાલા. તેનો ચહેરો ઉતરેલો હતો, આંખોમાં રાતભરનો થાક હતો. મેં દરવાજો ખોલ્યો અને પૂછ્યું, બહેન, શું થયું? તું આટલી ગભરાયેલી કેમ છે? તે રડતા રડતા બોલી, સીતાવલ્લી બહેન, આજે સવારે મારા રસોડામાં આગ લાગી ગઈ. મારું વેલણ પાટલી એટલે કે ચકલા બેલણ બધું બળી ગયું. બાળકો ભૂખ્યા બેઠા છે. શું તું તારું વેલણ પાટલી 2 દિવસ માટે આપીશ? નવું બનાવતા જ પાછું આપી દઈશ. મેં તેને અંદર બોલાવી અને પૂછ્યું કે આગ કેવી રીતે લાગી. તેણે કહ્યું કે નાની મોટી ઈજા થઈ છે, પણ હવે જમવાનું કેવી રીતે બનાવું? તેનો દુઃખ જોઈ મારું દિલ પીગળી ગયું અને મેં તેને વેલણ પાટલી આપી દીધા. મને લાગ્યું કે મેં સાચું કામ કર્યું છે. કોઈના બાળકની ભૂખ મટી રહી છે. મને ખબર નહોતી કે ઘરની આટલી મોટી વસ્તુ બહાર મોકલવી એ સમસ્યા બની શકે છે. સીતાવલ્લીએ ઊંડો શ્વાસ લઈને બીજી ઘટના કહી. 2 દિવસ પછી બીજી સ્ત્રી આવી, ધનલક્ષ્મી. તે ઘરમાં ઘૂસતા જ બોલી, સીતાવલ્લી બહેન, મારી જાન મુસીબતમાં છે. મારો તવો ફાટી ગયો છે.
ઘરમાં કંઈ જ રંધાઈ શકે તેમ નથી. શું તું તારો તવો એક દિવસ માટે આપી શકે? મેં તેને પૂછ્યું કે કેવી રીતે ફાટ્યો. તેણે કહ્યું કે ઉતાવળમાં તેના પર ઠંડુ પાણી પડી ગયું અને તે તૂટી ગયો. મજૂરીથી પાછા આવતા જ પતિને જમવાનું જોઈએ. તેની લાચારી જોઈને હું ના ન પાડી શકી અને મેં તેને તવો આપી દીધો. મને લાગ્યું આ તો નાની મદદ છે, શું ફરક પડશે. પછી તે ત્રીજી ઘટના પર આવી. થોડા દિવસ પછી મિત્રાંજલિ આવી. તે ઉતાવળમાં હતી અને બોલી, બહેન, મારી સાવરણી તૂટી ગઈ છે. ઘર સાફ નથી થયું. આજે સફાઈ કર્યા વગર બેસવું મને ગમતું નથી. શું તું તારી સાવરણી મને આપી શકે? કાલે પાછી આપી દઈશ. મેં પૂછ્યું, કેવી રીતે તૂટી? તો તેણે હસીને કહ્યું કે બાળકોએ રમતમાં તોડી નાખી. મને તેની મુશ્કેલી નાની લાગી અને મેં સાવરણી આપી દીધી. તેણે ખુશ થઈને કહ્યું કે તારું દિલ બહુ મોટું છે. સીતાવલ્લી હવે ભાવુક થવા લાગી. ત્યારબાદ તહેવારના એક દિવસ પહેલાં રજની આવી. તે શર્માકા બોલી, સીતાવલ્લી, મારે એક વાત કહેવી છે પણ હિંમત નથી થતી. મારી જેઠાણીના લગ્ન છે અને મારી પાસે સારા ઘરેણાં નથી. શું તું તારા કંગન બસ 2 દિવસ માટે આપીશ? મેં પૂછ્યું, અરે બહેન, પહેલાં કેમ ન કહ્યું? તેણે કહ્યું કે ડર લાગતો હતો કે કદાચ તું ના પાડી દઈશ. તેનું મોઢું જોઈને મને લાગ્યું કે તેનું મન ખરેખર તૂટી ગયું છે. એટલે મેં મારા પ્રિય કંગન ઉતારીને તેને આપી દીધા. મને લાગ્યું મેં એક સ્ત્રીની ઇજ્જત બચાવી. સીતાવલ્લીએ હવે 5મી સ્ત્રીનો ઉલ્લેખ કર્યો. છેલ્લી વાર કમલા સંધ્યા સમયે આવી. તેનો અવાજ ધ્રુજતો હતો. તેણે કહ્યું, બહેન, મારા બાળકો બીમાર છે. તેમને રાત્રે દૂધ આપવું છે. દુકાનો બંધ થઈ ગઈ છે. થોડું દૂધ આપી દે, બસ આજની રાત માટે. મેં પૂછ્યું કે બીજા કોઈ પડોશી પાસે માંગ્યું? તો તેણે કહ્યું કે બધાના ઘરે ઓછું છે, તારા ઘરનું રસોડું જ યાદ આવ્યું. મેં વિચાર્યા વગર વાટકો ભરીને તેને દૂધ આપી દીધું. તે સમયે મને બસ એક માની મજબૂરી દેખાઈ. કહેતા કહેતા સીતાવલ્લીનો અવાજ ધીમો થઈ ગયો. મહારાજ, આ 5 સ્ત્રીઓએ મારી પાસે જે માંગ્યું તે મેં આપી દીધું. તે સમયે મને લાગ્યું કે જે આપે છે તે જ મહાન હોય છે. પરંતુ તે 5 દિવસો પછી મારા ઘરનું વાતાવરણ ધીરે ધીરે કંઈક એવું બદલાવા લાગ્યું જે પહેલાં ક્યારેય થયું નહોતું. સૌથી પહેલાં રસોડામાં તેની અસર દેખાઈ. જે રસોડામાં હંમેશા રોટલીની સુગંધ રહેતી, જ્યાં ચૂલો સળગતા જ જાણે ઘરનું દિલ ધબકવા લાગતું, ત્યાં અચાનક કામ બગડવા લાગ્યા. લોટ તો બરાબર બંધાતો, પણ રોટલીઓ ફાટી જતી, તવા પર ચોંટી જતી. સાસુમાં ચીડાઈને કહેતા, સીતાવલ્લી, તને આટલો સમય થયો ઘરમાં, તોય તારા હાથ કેમ લથડાઈ રહ્યા છે? હું ચૂપ રહેતી, કારણ કે મને પોતાને સમજાતું નહોતું કે મારી રસોઈની કળા અચાનક કેવી રીતે બગડી ગઈ. જે ભોજન પહેલાં સુંદર સુગંધ આપતું હતું, તે જ ભોજન હવે ફિક્કું પડવા લાગ્યું. મને લાગ્યું કદાચ મારી જ ભૂલ છે, કદાચ હું થાકી ગઈ છું. પણ વાત આટલી સાધારણ નહોતી. તેણે આગળ કહ્યું, આ પછી મારા પતિના વ્યાપારમાં ફેરફાર આવવા લાગ્યો. પહેલાં લોકો પોતે આવીને વ્યાપારની વાત કરતા, પણ અચાનક ખરીદદારો ઓછા થવા લાગ્યા. બજારમાં અનાજની ગુણવત્તા વિશે વાતો થવા લાગી. સિદ્ધાર્થ ઘરે આવતા તો બેચેન રહેતા. કપાળ પર ચિંતાની રેખાઓ ઘેરી બનતી. હું પૂછતી કે શું થયું? તો તેઓ કહેતા, કંઈ નહીં સીતાવલ્લી, બસ સમય ઠીક નથી ચાલી રહ્યો. પણ હું જાણતી હતી કે આ માત્ર સમયની વાત નહોતી. કંઈક એવું હતું જે આપણને દેખાતું નહોતું, પણ આપણા ઘરના પાયામાં ઉતરી ગયું હતું. સાસુમાં પણ પહેલાં શાંત હતા, પણ હવે અવારનવાર મંદિર સામે બેસી જતા અને મોડે સુધી મંત્રો ભણતા. એક દિવસ મેં પૂછ્યું, માજી, તમે પરેશાન લાગો છો? તેમણે મારી સામે જોઈને કહ્યું, સીતાવલ્લી, મને લાગે છે કે આપણા ઘરની બરકત ધીમી પડી ગઈ છે. મેં પૂછ્યું, કેવી રીતે? તેમણે કહ્યું, પહેલાં રસોડાનો ચૂલો જાતે જ તેજ થઈ જતો, હવે તો આગ પણ વારંવાર બુઝાઈ જાય છે. આ સારા સંકેત નથી. તેમની વાત સાંભળીને હું બસ એટલું જ કહી શકી કે બધું ઠીક થઈ જશે, પણ અંદરથી મને પણ લાગવા માંડ્યું હતું કે કંઈક તો ગડબડ છે. ધીરે ધીરે ઘરના સંબંધો પણ બદલાવા લાગ્યા. સાસુમાં નાની વાતોમાં નારાજ થવા લાગ્યા અને પતિ જલ્દી ક્રોધિત થવા લાગ્યા. એક દિવસ ઘરના ચોકમાં પિત્તળનો ઘડો પડીને તૂટી ગયો. તે ઘડો વર્ષોથી હતો, ક્યારેય તૂટ્યો નહોતો. તે દિવસે સાસુમાએ કહ્યું, આ શુભ નથી, અને હું તેમના ચહેરા પર ડર જોઈ શકતી હતી. મને તે સમયે લાગતું હતું કે માજી અંધશ્રદ્ધામાં માની રહ્યા છે, પણ આજે સમજાય છે કે તેઓએ ઘણું બધું જોઈ રહ્યા હતા જે હું જોઈ શકી નહોતી. સીતાવલ્લી કોળું આગળ નમીને બોલી, ધીરે ધીરે પૈસાની સમસ્યા શરૂ થઈ. વ્યાપાર ઘટ્યો અને ઘરમાં ખર્ચ વધી ગયો. પહેલાં કપડાં, પૂજાની સામગ્રી અને રોજિંદી વસ્તુઓ આરામથી આવી જતી. હવે દરેક વસ્તુ વિચારીને લેવી પડતી. પતિ ચૂપ રહેવા લાગ્યા. મેં મદદ કરવાની વાત કરી તો તેમણે ચીડાઈને કહ્યું, તું શું સમજીશ?
વ્યાપારનું કામ સ્ત્રીઓના વશનું નથી. આ શબ્દો તેમણે પહેલીવાર કહ્યા હતા. સૌથી અજીબ વાત એ હતી કે ઘરનું વાતાવરણ ભારે થવા લાગ્યું હતું. એવું લાગતું જાણે હવા પણ ઉદાસ હોય. હું સવારે ઉઠીને બધું ઠીક કરવાનો પ્રયત્ન કરતી, મંદિર સજાવતી, રસોડું સાફ કરતી, પણ એવું લાગતું કે ઘરની ઊર્જા ક્યાંક ગાયબ થઈ ગઈ છે. જાણે કોઈએ ઘરનો ઉજાસ ચૂપચાપ બહાર ફેંકી દીધો હોય. એક દિવસ મારા પતિ બોલ્યા, સીતાવલ્લી, મને સમજાતું નથી કે ઘરની હાલત અચાનક કેમ બગડી રહી છે. લાગે છે કોઈની નજર લાગી ગઈ છે. હું તેમની પાસે બેઠી અને શાંત અવાજે બોલી કે બધું ઠીક થશે, પણ અંદરથી હું પોતે ડરતી હતી. સીતાવલ્લીની આંખોમાં ફરી આંસુ આવી ગયા. મહારાજ, આ તો માત્ર શરૂઆત હતી. જેમ જેમ સમય વીતતો ગયો, મારું ઘર એ પાયા સુધી હલી ગયું જેના પર તે ઊભું હતું. રસોડામાં વસ્તુઓ ગાયબ થવા લાગી. દીવો ઉલટી જતો, પાણીનો ઘડો અચાનક લીક થવા લાગતો. સાસુમાએ ગુસ્સામાં કહ્યું, સીતાવલ્લી, તારાથી જ કોઈ ભૂલ થઈ છે, નહીં તો ઘરની બરકત આમ ન જાય. આ સાંભળીને મારું દિલ બેસી ગયું. મેં રડતા રડતા પૂછ્યું કે મેં શું કર્યું છે, પણ તેમના ચહેરા પર જે ચિંતા અને ડર હતો તે મારી સમજની બહાર હતો. મને લાગ્યું કે તેઓ માત્ર પરિસ્થિતિને કારણે તણાવમાં છે, પણ હું ખોટી હતી. તેણે આગળ કહેવાનું ચાલુ રાખ્યું, એક દિવસ વેપારના સૌથી મોટા ભાગીદાર રાજગોપાલ ઘરે આવ્યા અને બોલ્યા, સિદ્ધાર્થ, મને મારા વેપારમાં નુકસાન થઈ રહ્યું છે. લોકોને લાગે છે કે તારા અહીંથી આવતા સામાનમાં પહેલાં જેવું સૌભાગ્ય રહ્યું નથી. આ સાંભળીને મારા પતિનો ચહેરો ફિક્કો પડી ગયો. રાજગોપાલના ગયા પછી તેમણે તરત જ પોતાને રૂમમાં બંધ કરી દીધા. મેં દરવાજો ખખડાવ્યો, સિદ્ધાર્થ, વાત કરો. પણ તેમણે કહ્યું, મહેરબાની કરીને મને એકલી છોડી દો. હું ત્યાં જ બેસીને રડતી રહી, કારણ કે આ એ જ માણસ હતો જે પહેલાં મને દરેક દુઃખમાં સાથ આપતો હતો. આજે તે પણ મારાથી દૂર થઈ રહ્યો હતો. હવે સીતાવલ્લીનો અવાજ કાંપવા લાગ્યો. સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જાણે મારા પતિએ મારા પર જ આંગળી ચીંધી. એક સાંજે તેમણે કઠોર અવાજમાં કહ્યું, સીતાવલ્લી, આ ઘરની હાલત તારા કારણે બગડી છે. હું હેબતાઈ ગઈ. મેં પૂછ્યું, મેં શું કર્યું? તેઓ બોલ્યા, તે જે પણ ઘરની વસ્તુઓ બહાર આપી તે જ દિવસથી આપણું ઘર તૂટવા લાગ્યું. તે આપણું સૌભાગ્ય બીજામાં વહેંચી દીધું. મહારાજ, તેમની વાતો મારા માટે વજનથી ઓછી નહોતી. મેં ધ્રુજતા અવાજે કહ્યું, સિદ્ધાર્થ, મેં તો બસ મદદ કરી હતી. પણ તેઓ બોલ્યા, આપણી મદદ પહેલાં તારે તારા ઘરનો વિચાર કરવો જોઈતો હતો. તેમની આંખોમાં જે ક્રોધ હતો તેણે મને ચીરી નાખી. સાસુમાં પણ મને દોષ દેવા લાગ્યા. સીતાવલ્લી, તે ઘરના સંસ્કાર તોડ્યા છે. હું રડતી રહી, પણ કોઈએ મારી વાત ન સાંભળી. તે ઊંડી પીડામાં બોલી. તે રાત્રે મારા પતિએ મારો હાથ પકડીને કહ્યું, સીતાવલ્લી, તું થોડા સમય માટે પિયર જતી રહે. જ્યાં સુધી હાલત ઠીક ન થાય ત્યાં સુધી તું અહીં ન રહે. મેં રડતા રડતા કહ્યું, મને ના મોકલો, આ મારું ઘર છે. પણ તેમણે ગુસ્સામાં મારો હાથ છોડાવ્યો અને મને દરવાજાની બહાર ધકેલી દીધી. હું આખી રાત ત્યાં જ બેસી રહી, પણ કોઈએ દરવાજો ન ખોલ્યો. સવાર પડતાં જ હું નીકળી પડી, દિશા વગર, સહારો વગર, અને દરેક ડગલે એ જ વિચારતી રહી કે આખરે મારી ભૂલ શું હતી. સીતાવલ્લીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મહારાજ, હું ચાલતા ચાલતા નદી કિનારે આવી ગઈ. થાકી ગઈ હતી, તૂટી ગઈ હતી. મેં ભગવાનને પૂછ્યું કે કેમ મારી સાથે આવું કર્યું, અને હું રડતી રહી જ્યાં સુધી તમારી છાયા મારી સામે ન આવી. આજે હું તમારી સામે એટલા માટે છું કારણ કે મને પહેલીવાર લાગે છે કે કદાચ કોઈ મને જણાવશે કે આખરે મારા ઘરનું પતન કેમ થયું. રાજા આર્યમિત્ર સમજી ગયા કે 5 વસ્તુઓ, 5 દાન અને ત્યાર પછી ઘરમાં આવેલી દુર્ભાગ્યની લહેર બધું એકબીજા સાથે જોડાયેલું હતું. રાજા આર્યમિત્ર સીતાવલ્લીની વાત સાંભળીને થોડીવાર ગહન શાંતિમાં બેસી રહ્યા. રાણી દેવયાનીએ તેના ખભા પર હાથ મૂક્યો. ત્યારે રાજાએ શાંત અને દ્રઢ અવાજમાં કહ્યું, સીતાવલ્લી, હવે સમય છે કે તું જાણે કે તારા ઘરમાં જે દુઃખ, દરિદ્રતા અને ભંગાણ આવ્યું તેનું અસલી કારણ શું હતું. તે 5 વસ્તુઓ 5 સ્ત્રીઓને આપી. રસોડાના સાધનો, વેલણ, પાટલી અને તવો, સાવરણી, આભૂષણ, દૂધ અને મીઠું. આ વસ્તુઓ જોવામાં સાધારણ છે, પણ તે ઘરની બરકત, ઊર્જા અને સમૃદ્ધિ સાથે જોડાયેલી હોય છે.
જ્યારે આ વસ્તુઓ ઘરની બહાર જાય છે ત્યારે માત્ર વસ્તુઓ નથી જતી, ઘરની શુભ શક્તિ પણ બહાર જતી રહે છે. તારું મન સાફ હતું, તારી દાનત સારી હતી, પણ નિયમ દાનત નથી જોતા, તેઓ ઊર્જા જુએ છે. ઊર્જાનો ક્ષય જ તારા ઘરમાં આ બધા ફેરફારો લાવ્યો છે. સીતાવલ્લીનો ચહેરો સ્તબ્ધ થઈ ગયો. તે બોલી, મહારાજ, મને આ ક્યારેય કોઈએ જણાવ્યું નહોતું. હું વિચારી પણ નહોતી શકતી કે મારી મદદ આવા પરિણામો લાવશે. રાજાએ તેની સામે જોતા કહ્યું, ભૂલ જાણી જોઈને કરેલી વસ્તુ નથી હોતી. તે અજ્ઞાનતામાં આ કર્યું છે, તેથી તારો કોઈ દોષ નથી. દોષ એ નિયમોનો છે જે તને પહેલાં જણાવવામાં આવ્યા નહોતા. આ સાંભળી સીતાવલ્લીની આંખો ભરાઈ આવી, પણ તે પહેલીવાર હળવી થઈ. પછી રાજા બોલ્યા, સીતાવલ્લી, હવે ચાલ તારા ઘરે. આ સાંભળતા જ તે ગભરાઈ ગઈ. તેણે હાથ જોડીને કહ્યું, નહીં મહારાજ, મહેરબાની કરીને મને પાછી ના મોકલો. મારા પતિ મને સ્વીકારશે નહીં, તેમણે મને ધક્કો મારીને બહાર કાઢી દીધી છે. તેની અવાજ તૂટી ગઈ. રાણીને તેના હાથ પકડ્યા અને કહ્યું, સીતાવલ્લી, તારું ઘર તારો અધિકાર છે, અને જ્યાં સુધી રાજા તારી સાથે છે, કોઈનામાં પણ તને અસ્વીકાર કરવાની ક્ષમતા નહીં હોય. રાજાએ તેની આંખોમાં સીધું જોયું અને કહ્યું, જ્યારે સત્ય સાથે હોય ત્યારે કોઈ અપમાન હોતું નથી. મેં સત્ય જાણી લીધું છે, હવે હું તારા પતિને જાતે સમજાવીશ. રાજા, રાણી અને સીતાવલ્લી ત્રણેય તેના ઘર તરફ નીકળ્યા. રસ્તામાં સીતાવલ્લીના ડગલા કાપી રહ્યા હતા. જ્યારે તેઓ તેના ઘરે પહોંચ્યા ત્યારે અંદર એક થાકેલો, ભાંગી પડેલો માણસ માથું પકડીને બેઠો હતો. જેવો તેણે રાજા આર્યમિત્રને જોયા, તે ગભરાઈને ઊભો થઈ ગયો. તેના ચહેરા પર આશ્ચર્ય, ભય અને સન્માન બધું એકસાથે આવી ગયું. તે તરત જ દોડીને તેમના ચરણોમાં પડી ગયો. મહારાજ, મારા ઘરે પધારીને તમે મને સન્માનિત કર્યો છે. કહો, શું આદેશ છે? રાજાએ તેને ઉઠાવીને ઊભો કર્યો અને કહ્યું, આદેશ નહીં, પણ સત્ય સંભળાવવા આવ્યો છું. સિદ્ધાર્થની નજર ત્યારે સીતાવલ્લી પર પડી. તે એક ક્ષણ માટે જાણે થીજી ગયો. તેની આંખોમાં એ જ કઠોરતા અને જૂની નિરાશા ચમકી ઉઠી. પણ પછી તેણે ખચકાતા પૂછ્યું, તું પાછી કેમ આવી? તેના અવાજમાં હવે પહેલાં જેવી ક્રૂરતા નહોતી, પણ તડપ જરૂર હતી. રાજાએ આગળ વધીને કહ્યું, સિદ્ધાર્થ, તે તારી પત્ની પર જે આરોપ લગાવ્યો તે અજ્ઞાનતામાં લગાવ્યો હતો, પણ હવે હું તને જણાવું છું કે તારા ઘરમાં જે દુર્ભાગ્ય આવ્યું તે શા માટે આવ્યું. રાજાએ તેને સમજાવવાનું શરૂ કર્યું. તારી પત્નીએ કોઈ પાપ નથી કર્યું, તેણે કોઈનું અપમાન નથી કર્યું, તેણે માત્ર દયા બતાવી હતી. પરંતુ જે વસ્તુઓ તેણે બીજાને આપી, રસોડાના સાધનો, સાવરણી, આભૂષણ, દૂધ અને મીઠું, આ કોઈ સામાન્ય વસ્તુઓ નથી. આ વસ્તુઓ ઘરની ઊર્જા, અન્ન, સ્ત્રી તેજ, સમૃદ્ધિ અને બરકતનું પ્રતીક છે. જ્યારે આ વસ્તુઓ ઘરની બહાર જાય છે ત્યારે તેની સાથે ઘરની શુભ શક્તિ પણ બહાર જતી રહે છે. તે જે ફેરફારો જોયા, વ્યાપારમાં ઘટાડો, ઘરમાં કલેશ, અન્નની અછત, માનસિક બેચેની, આ બધું તે જ વસ્તુઓના ઘરની બહાર જવાના પ્રભાવ હતા. સિદ્ધાર્થ સ્તબ્ધ થઈને ઊભો હતો. તે હલી પણ શકતો ન હતો. તેણે સીતાવલ્લી તરફ જોયું, પછી રાજા તરફ, અને ધીરે ધીરે તેની આંખો ભરાઈ આવી. તે તૂટેલા અવાજે બોલ્યો, મહારાજ, મેં તેને દોષી ઠેરવી, તેને ઘરની બહાર કાઢી મૂકી, જ્યારે કે તેને તો ખબર પણ નહોતી કે તે શું કરી રહી છે. તે તો માત્ર દયા બતાવી રહી હતી. અને હું? તેની અવાજ અટકી ગઈ. તે સીતાવલ્લીની સામે આવીને ઘૂંટણીએ બેસી ગયો. સીતાવલ્લી, મને માફ કરી દે. મેં અજ્ઞાનતામાં તને કેટલી ઈજા પહોંચાડી. તું ઘરની બરકત નહીં, ઘરની શાન હતી, અને હું તને જ દોષ દેતો રહ્યો. સીતાવલ્લી રડી પડી, પણ તેના આંસુમાં હવે ડર નહોતો. વર્ષોની પીડાનો જે ભાર હતો તે હવે હળવો થઈ રહ્યો હતો. તેણે ધ્રુજતા હાથે પોતાના પતિને ઊભો કર્યો. રાજા અને રાણીએ આ દ્રશ્ય જોઈને રાહતનો શ્વાસ લીધો. રાજાએ અંતિમ શબ્દો કહ્યા, સાચું ઘર એ જ છે જ્યાં ભૂલ પર દંડ નહીં, પણ સમજણથી સુધારો મળે છે. તમે બંને આજથી નવી શરૂઆત કરો. અને તે ક્ષણે તૂટેલા પરિવારનું તે ઘર ફરીથી શ્વાસ લેવા લાગ્યો, કારણ કે સત્યએ અંતે સૌને જોડી દીધા હતા.